માથે મટકડી મહિની મોરી હું મણિહારણ હાલી રે ગોકુળમાં મોરા શ્યામ મુજને હરિવાલા. આવડા બરાડા કેમ પાડો છો મમ્મીજી? થોડુંક હરવે ગાવ ને. બે જણા ફોનમાં જ મંડ્યા પડ્યા છે, ફોનમાં જ મંડ્યા પડ્યા છે. ત્યારે બરાડા ના પાડો તો શું કરું? આવડી બધી હું અહીંયા બેઠી દેખાતી નથી? માર ભેગા વાતો કરો ને, ફોનમાં ટક ટક કરે છે રહ્યા. નકર છે ને મને એક ફોન લઈ દે એટલે હું મારો ફોન લઈને બેઠી હોઉં. હમણાં જ લઈ દીધો તો બાયલને પાણી નાખીને બગાડ નાખ્યો. ઘડી ઘડી ફોન કોણે કર્યા? તમારે તો ફોન એમો ગાજુએ. આ જો આજકાલની ડોસી લે. અને મને શું કહો છો? તમારા છોકરાને કહો ને. હાર ભાઈ મમ્મીજી આ જુઓ તો શું છે એ પણ જરાક અહીંયા તો આવો સ્ટેટસ દેખાડો તમને તમારી બેનપણીનું. આ જુઓ આ તમારી ઓલી જેડલ કાજલ છે જ નથી? હા છે તો એ જ ભાઈ, ઓળખાતી નથી. જતો લુગડા પહેર્યા હુંડી લાગે છે રે. જાઓ જાઓ મમ્મીજી, તમને જલન થતી લાગે. કેવા અસર લાગે છે રે. તમે પાટલો શર્ટ પહેરતા હો તો મમ્મીજી? ના રે બાપા, અમારે આ પહેરવેશ સારો છે, અમને એવું ના શોભે. અમારા જેવો પહેરવેશ તો કોઈને નહીં હોય. હા રે હા હવે મમ્મીજી આવું કરો. હમણાં કૂતરું લારે પડશે ને તો ચૂંદડી જાલ લેશે ને જબો જાલ લેશે ને ચોણા જાલ લેશે ને આમ તો કાંઈ પાટલા શર્ટમાં ભાગે જાય. પણ લાગે છે બાકી મસ્ત હો તમારી જેડલ. અને સે ક્યાં એલી? અને આટલી બધી વેરાયટીનું ખાવાનું ટેબલ ઉપર રાખ્યું છે, ક્યાં ગઈ છે? એકાદી હોટલમાં ખાવા ગયા છે મમ્મીજી? આ જુઓ સમોસા રહ્યા. હવે એલી સમોસા તો હારા દેખાય છે રે. બે ભાતીલી ચટણી છે ને જુઓ તો કેટલું ખાવાનું છે. જુઓ તો હું શું કહું છું, હા ભરસો ઓ જીગર. મમ્મીજી કહો તો કાક તમારે લાડ લાઈન હા ભરતો નથી. એ ફોનમાં બખે છે રે. શું હા ભરે? હું તો મુઈ કાજલ ને જઉં સુરી લે. જતો કેવી અસલ તૈયાર થઈને ખાવા ગઈ છે. બે જણ ગયા લાગે નહીં. ઓ જીગર હા ભરસો. ઓ જીગલા શું છે? એક તો જ્યાં સુધી નામ નહીં બગાડી ત્યાં સુધી હામય નહીં જોઈ. ઓ જીગર હું શું કહું છું? હા પણ બોલ ને જરી ખામો જુઓ તો બોલો ને. ભારે ને કઈ તમારે તો હામો જોવું પડે. બોલ લે. હા જુઓ તો કાજલ બેન ને કેવડા મોટા મોટા છે તોય હોટલમાં ખાવા ગયા ને કેવા અસલ ફરવા ગયા. આપણે કીધી જાવ હોટલમાં ખાવા? 2 મહિના થઈ ગયા કોઈ હોટલમાં ખાવા ગયા નથી. લઈ જાવ ને ક્યાંક. મારા જ ખીચા ખાલી થઈ ગયા છે. તું લઈ જાય થાય. જાવ ને હવે કંજૂસી લઈને જાવ. એટલે ઘરવાળીને પૈસે ખાવા જાવ શરમ નથી આવતી? તમને ઘરવાળાને પૈસે ખાવા જાવ તો શરમ ના આવે તો અમને શેની શરમ? હા પણ હાલો ને, શરમ ના આવે તો કઈ નહીં, ખાવા તો જઈ. હાલો ને. આ મારે એક ને નહીં કે મમ્મીજી ને ખાવ છે. કા મમ્મીજી? હા કેમ મમ્મીજી? તમારા હાટું અહીંયા પેતરા ગળું સરીને તમે તો મોંમાંથી મગે બહાર નથી કાઢતા. હવે મારે જાઉં છે ખાવા. સમોસા ખાવાનું મન થાય છે. જો ને કેવા અસલ સમોસા છે. હા તો જાઓ ને બે હા હું હાલ્યો જાવ. હું કેના પાડો છું? જાવ ખાઈ આવો જે ખાવું હોય. હા એમ કેમ મજા આવે? હાલો ને હવે સાનો મનો. મને એકલા ના મજા આવે, મને મારા ભાઈબંધ ભેગે જ મજા આવે. હા તો અહીંયા લઈ લે ને તમારા ભાઈબંધને ભેગા. હા દા કપલિયા હાલે જઈ. હવે હોટલમાં ખાવા જાવ હું અહીંયા પહોંચી તો વિયારું કરવાનું ટાણું થઈ જાય. હું અહીંયા ખાઈ તો અહીંયા 10 વાર ખાઈ લઈ. હા ભૈયા બટકિયાણું હોટલમાં ખાવા ના લઈ જાવ તો કઈ નહીં. રમુ કાકાને ડાળીએ સમોસા ખાવા તો લઈ જાવ. ખાવ ને ખાવ આખો દી એક જ કામ, બીજું કઈ કામ નથી તમારા ભાઈયાને? હા એ તો આજ અમે છે એટલે હમણાં ખબર છે ને કેતા હતા ગોટા ખાવા છે ત્યારે તમને નતું થતું કે ખાવ બીજું કઈ કામ નહીં? હા બાપા હા ફોન કરીને પૂછી વાર હંધા હાલે તો જઈએ બીજું શું. હા તો અહીંયા તમારા ભાઈબંધને ટાણે ફોન કરો લ્યો. એટલે જલપાબેનના ઘરવાળાને કીધું એટલે મારા હાથવાર થાય ને. હા તો હું તો ફોન જોઉં છું રે. તું જ કર ને જલપાબેનનો ફોન. એ પણ કેવા આરહુના પીએ છે એ તો ફોન નહીં કરે. મારે જ કરવો પડશે. એ 789452310. એ હાલો જય શ્રી કૃષ્ણ જલપાબેન, શું કરો છો ર્યા? હવે છકના વાગ્યા હતા. હા તો હું શું કહેતી હતી, કેટલા દી થઈ ગયા છે ઓલો રામુ કાકા લારીને સમોસા નથી ખાધા. હાલો ને જાય સમોસા ખાવા. હા તો મને મન થાય છે રહ્યો. હા તો શું કરશો? આવો છો રે ને? હા હારું લ્યો. 2 જણા આવજો એટલે જીગર નાથવાર થાય ને. હા રેશમા ભાભીને ને ઓલી ચકીબોનને કહી. ના ગોગડી નથી કેવું. ગોગડી હર વખતે એમ કરે છે પૈસા લઈને આવે ને પછી આપણે એને પૈસા દેવા પડે. હા તો તમારી મરજી, તમારે કેવું હોય તો કયો. પૈસા દેવાના થાય ને તમારા ખીચામાંથી કાઢજો. મને તો દેવાની પોટ નથી. જુઓ ભાઈ હું તો હા વાંચો કહું છું. હા તો એ બધાને તમે ફોન કરી દેજો. ઠીક છે અમે તૈયાર થઈને આવી રહ્યા. હો અડધા કલાકમાં. હા સમોસા તો હારા જ મળે છે ને. હા તો અહીંયા મળીએ ત્યારે. જય શ્રી કૃષ્ણ. મમ્મીજી આપણું કામ તો થઈ ગયું. હલો હવે તૈયાર થઈ જાવ. હું તો તૈયાર જ છું. જો નાઈ ધોઈને જ બેઠી છું. મારે તો કઈ કામ કરવાનું નથી. તું થઈ જા તૈયાર. મારે શું છે, હું તૈયાર જ છું. ઓય જીગર હવે તમારા ડબલા નીચે મૂકો ને જાઓ તૈયાર થઈ જાવ. લારે પડી ગઈ છે ને. શું થયું? આવે છે હવે જલપાબેન 2 જણ આવે છે. રેશમા ભાભી ને ચકીબેન ની 2 જણ આવે છે. અને ગોગડી આવશે કદાચ. ઓહો હા જાવ ટાણી તૈયાર થઈ જાવ ને. હાલવા ટાણી કેસો બાથરૂમ જાવ છે ને આવ જાવ છે ને તેમ જાવ છે ને એકી કરવા જાવ છે ને ઢીકડું કરવા જાવ છે ને પૂછડું કરવા જાવ છે ને. માર તૈયાર થતા શું વાર લાગે? તમારા છોકરીઓને લાગે 2-3 કલાક. અમે છોકરીઓ તૈયાર છે. તમે જાવ તૈયાર થઈ જાવ એટલે ઘણું. જાવ પાછા હટાવજો. 2 કલાક ના બેઠા આવજો. થોડું ઘરવું બોલ ને. હું હા ભરોસો બેરો નથી. હા તો હા ભરોસો તો જાવ ને. ઉભા કેમ તમારા મોઢે જોઈને? આ ભાઈને હાચે કોઈ ન પગે લે ને. સમોસા મેં આ રહા હું સમોસા. જય શ્રી કૃષ્ણ રામુ કાકા. જય શ્રી કૃષ્ણ. કાકા કેમ સ્ટૂલ બોલ કઈ બહાર રાખ્યા નથી? બેહવાનું ક્યાં? અમે તો સમોસા ખાવા આવ્યા હતા. બેટા સ્ટૂલ છે ને હામેની દુકાનમાં રાખ્યા છે અને હામેની દુકાનવાળો કે તાળું દઈને હાલી જશે તે ત્યાં સ્ટૂલે નથી. લે તે હવે સમોસા કેમ ખાવાના? ઉભો ખાવાના. કેમ ખાવાના? હે સમોસાની બાસ તો હારી આવે છે રિયો. તાજા બનાવે છે ને. બાસ નહીં ચકી બેન, ખુશ્બુ કહેવાય. ખુશ્બુ એને સ્મેલ.
આ ઈ જીત સેજલબેન. હા બેન એકદમ તાજા છે સમોસા. આવા સમોસા તમને આખા ગામમાં ક્યાંય નહીં મળે. કાકા ભાઈઓ તો લેપરીઓ છે, તમે છે ને બધાની એક એક પ્લેટ સમોસા બનાવી દો, ઊભી ઊભી ખાઈ લેશે. ઉરી ઉપાડી ત્યાં તો સમોસા ખાવા હાટું. આજ છે ને સમોસા ખાઈને જ જાજે, ઊભો ઊભો તાર જેટલી પ્લેટ ખાવી હોય ને એટલી ખાઈ લેજે. કેટલી પ્લેટ બનાવરાવ બોલતા નહીં. હું તો 4-5 પ્લેટો ખાઈ જ જઈશ. હા તો કાકા સેજલીને 4-5 પ્લેટો બનાવજો. તમારે નીચે બેસવું હોય તો નીચે મેં સાફ જ કરેલ છે. ના ના કાકા અમને ફાવશે ને એમ બેસી જશું. ઊભા ઊભા નહીં ફાવે તો નીચે બેસીને ખાઈ લેશું. રમુ કાકા ચટણીઓ આપજો 2-3 ભેગીઓ, અને લીલા મરચાં આપજો. ડુંગળી બુંગળી છે? ના રે ના જલપા બોન, રમુ કાકા ક્યાં ડુંગળી રાખે છે. ડુંગળી તો મને ભાવે. ઓ રમુ કાકા ડુંગળી હોય તો મને આપજો, મારી પ્લેટમાં ડુંગળી નાખજો. હા બધાની પ્લેટમાં આપીશ. આમ પાય આવતા રહેશે જલબુન એટલે બધા ભેગા થઈને ભરીને ખાઈ લઈ. એમાંય સમોસા તો અસલ છે, 4-4 ચટણી વાળા. જીગર મારી એ પ્લેટ લઈ જતો. બસ બસ રામુ કાકા અત્યારે ન દીજો હવે. કહો ચકી બેન આટલી પ્લેટે શું થાય? સેજલબેન સમોસા એકદમ ગરમ ગરમ છે. આ બધા ડીશ લીધી તો આપણી ડીશ ચાલશે કોણ? આમ તો ઈ આપણી ડીશ ચાલે તો આપણે ખાઈ શકીએ ને. ઈ વાત સાચી તમારી. આ રામુ કાકા પછી લેશું હવે અમે. બેટા ગરમ ના લાગે ને એટલે નીચે અલગથી પ્લેટ આપી જુઓ તમારે. ગરમ તો નહીં લાગે પણ પ્લેટ પકડ્યા વાળો તો જોવે ને. આમ તો બે હાથે ખાઈ શકીએ ને. હાલે જીગર પકડો પ્લેટ. તમે સમજી લેલી પોતપોતાના ઘરવાળાને પકડાઈ દો પ્લેટ વાહી ખાવા માંડો. ના ના એમ ન કરાય સેજલબેન, એની બચારાને ના ખાવું હોય. આ તો સમજી હોય એક હાથે પકડો બીજું શું. મેં તો પકડી લીધું ને તો ખાવાય મંડી ગઈ. કેવા ટેસ્ટી સમોસા છે કા? બહુ મસ્ત છે હો. સમોસા સમોસા કહાં જા રહે હો, આજ સમોસે ખાને હે હમે. માથે મટુકડી મહિની મોરી, હું મણિયારણ આલી રે. સમોસા ખાવા હો મોરા શ્યામ, મુજને હરિવાલા. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં ને? તો આજે તો અમે સમોસા ખાવા આવી ગયા છીએ રમુ કાકાની લારીએ. સમોસા એકદમ ફર્સ્ટ ક્લાસ હો, પણ આ તો છે ને સ્ટૂલ આજ નતા ને તે બેહવાની જગ્યા નથી મળી. એટલે છે ને આ વિડીયો પૂરો કરીને હું સમોસા ખાઈ લઉં. ત્યાં સુધી તમારે એક કામ કરવાનું છે. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, નીચે કમેન્ટ કરી દો, અને વિડીયોને તમારા મિત્રો ભેગા શેર કરી દો. અને એક જરૂરી સૂચના, જો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો અત્યારે જ કરી નાખજો. તો આપણે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. તો ભલે હો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. સમોસા ખાઈ લો, બાય બાય.